આજે અમે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા વીજ પોલ માટે. એના અમે સાથ સહકાર દેવા માટે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપુરથી પણ ખેડૂતો આવેલા હતા. એમાં અમારી મુખ્યત્વે માગણી 25 મુદ્દા છે, જે અમે આવેદનપત્રમાં કલેક્ટર સાહેબને લેખિત આપેલી છે. એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઇનને તમે જે સરકારી જમીન છે બરાબર, દરિયાકાંઠો રણકાંઠો એમાંથી પસાર કરવામાં આવે, શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે, અને એ શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી છે. એ માગણી સાથે તમામ જિલ્લામાં આવેલા ગામડાના જે ખેડૂતો અહીં એકત્રિત થઈ અને પદયાત્રા સ્વરૂપે આવીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું. મીરાણી અશોક, અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ. આજ આ અમરેલી જિલ્લાના હરેક ગામડેથી ખેડૂત આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે, કે જે કારણ વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા. બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય, જગતનો તાત છે. આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે. અમારે અહીંયા ન આવવાનું હોય, અમારે ખેતરમાં જ રહેવાનું હોય. આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂને રોડ ઉપર ઉતરવું પડ્યું. જે વળતર અમને જેટલી જોઈશી એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી. નહીતર હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દીધી. માંગ શું છે? અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ. પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દે જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય. ખેતીની જમીન ક્યાંય વધતી નથી. આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને અને ઘેટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? નિરાકરણ નહીં હોય તો આગામી કાર્યક્રમ શું કરશે? એકદમ જલદ આંદોલન થાય કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું, ન ભૂતો ન ભવિષ્ય. આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમનેમ તો આવ્યો નથી, અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી, તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય. અને એક ખાસ અમરેલી જિલ્લાનો ખાસ મુદ્દો છે અત્યારે, રેવન્યુ તલાટી અને તલાટી ક્રમ મંત્રી એ બેયના ઝઘડા વચ્ચે ખેતીવાડીના કોઈ પણ દાખલા ગામનો તલાટી મંત્રી એમ કહે કે અમારામાં ન આવે, રેવન્યુમાં આવે. અને રેવન્યુ તલાટી ક્યાંય પણ ક્યાંય એક પણ ગામડે જતો નથી. એના સેજાના ગામડામાં 700 આપણા જિલ્લાના ટોટલ ગામડામાં ક્યાંય નથી જતો. એટલે ખેડૂત અરજદારો કાયમિક માટે ધક્કા ખાય છે. એટલે કલેક્ટર એના લેવલેથી તાત્કાલિક નિરાકરણ લાવે એવી અરજી સાથે આજે અહીંયા બધા ખેડૂતો આવ્યા છે. ખેડૂત પુત્ર મયુર, આપણે અત્યારે અમરેલીના કલેક્ટરને આપણી રજૂઆત કરી દીધી. આપણી માંગણી સ્પષ્ટ હતી કે ખેડૂતના ખેતરમાં એમની મંજૂરી વગર થાંભલા નખાશે નહીં. અંગ્રેજોના સમયનો જે નિયમનો ઉપયોગ કરતા હતા તેના ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે. કેમ કે હવે ખેડૂતની ખેતરમાં જો મંજૂરી વગર તાર કે થાંભલા નખાશે તો ખેડૂત સાખી લેશે નહીં. અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા આવે, વળતર મળે 2 લાખ અને નુકસાની જાય 25 થી 30 લાખ. અને ઝટકોવાળા કે અદાણીવાળા કે અંબાણીવાળા બધાને આમાંથી પૈસા કમાવા છે અને કાયમિક ધોરણે નાખવી. 1-2 દિવસ, 10 વર્ષ, 25 વર્ષ માટેનો સવાલ નથી, કાયમિક ધોરણનો સવાલ છે. એટલે આપણી જે ગુજરાત લક્ષી આંદોલન ચાલે છે, જે ચાલે છે તે રીતે જ આપણી માંગણીની રજૂઆત કરી છે. અને અમરેલીના ખેડૂતોનો વિજય એ છે કે ગુજરાતમાં કહી શકાય ને તો અમરેલીના બધા ખેડૂતોએ અમરેલીના કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી. નકર માત્ર ને માત્ર 2 થી 5 ખેડૂતોને જવા દેતા હતા. એટલે અત્યારે જે આપણને આ રીતે સપોર્ટ મળ્યો છે પોલીસ પ્રશાસન, કલેક્ટર તરફથી, તે આવકાર્ય છે. અને ભવિષ્યમાં જો કલેક્ટર હોય કે પોલીસ હોય, કોઈ પણ ખેડૂતની મંજૂરી વગર થાંભલા નાખશે તો ખેડૂતો પોતાની માંગણી ઉપર અડગ રહેશે. અને ગુજરાતના તમામ ખેડૂતો એક થઈને લડે છે. હવે અમરેલીના ખેડૂતને એક થઈને લડવાનો સમય આવી ગયો. કેમ કે થશે એવું કે આખા ગુજરાતમાં મળશે કરોડ અને અમરેલીના ખેડૂતને બિચારાને મળશે 5-5 લાખ રૂપિયા. આ હકીકત છે અમારા લાઈનની. બધાના ખેડૂતને 5-5 લાખ રૂપિયા મળ્યા છે અને લાઈન નખાઈ ગઈ છે. હવે કાલ સવારે ખેડૂતની જીત થાય તો ખેડૂતને શું સમજવાનું અમરેલીના? એટલે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો ગુજરાતમાં ચાલતા આંદોલનની સાથે છે. અને ગુજરાતના ખેડૂતોનો જે નિર્ણય આવશે
એ અમરેલીના ખેડૂતોને સ્વીકાર્ય છે. જે બધાનું થાય એ અમરેલીનું થશે, બધા ખેડૂતોને મળશે એ જ અમરેલીના ખેડૂતને મળશે. આ એક નિયમ સાથે આપણે ગુજરાતમાં ચાલતા આંદોલનનો સપોર્ટ કરવાનો છે. અને જે ખેડૂતને પૈસા નથી મળ્યા, એમની સાથે અમરેલીમાં ખેડૂતો સાથે ખોટું થયું છે, તેમને એવું લાગે છે કે જે પૈસા મળ્યા અત્યાર સુધી તે ઓછા છે, તો મને કહેજો. આપણે જેટકોમાં જઈ અને તમામ ખેડૂતોને જે પૈસા બાકી છે એ જમા કરાવશું અને જેની સાથે ફ્રોડ થયું છે એની સાથે આપણે લડી લેવા માટે તૈયાર છીએ. અને જે તમને એવું પણ લાગતું હોય કે અમારી જમીનમાં થાંભલો આવી ગયો, કોઈ સત્તા પક્ષના નેતા, કોઈ માથાભારે તત્વના જમીનમાં થાંભલો આવતો હતો અને અમારી જમીનમાં ડાયવર્ટ કર્યો છે, ગોલ ડાઉન લીધો છે, તો હવે મૂંઝાવાનું નથી, હવે લડી લેવાનું છે. કેમ કે એ માથાભારે તત્વો છે તો આપણે ખેડૂત જગતના તાજ છે, દેશનો માલિક છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.